વૈદિક વલોણા જે બે બાજુ અત્યાર જે પેલા વલોણા આવે બ્લેન્ડર આવે એ એકદમ ફૂલ આરપીએમ થી ફરતા હોય એટલે દહીં ની અંદર જે બેક્ટેરિયા હોય એ બેક્ટેરિયા પૂરા ખતમ થઈ જાય એટલે છાશમાં એની ગુણવત્તા ના આવે અને માખણમાં નો આવે અને ઘીમાં નો આવે એટલે જે આપણી વૈદિક સિસ્ટમ હતી પેલા બે બાજુ જે દોરડાથી ખેંચતા અત્યારે કોઈ પાસે સમય નથી અને એ મોટા વલોણાની જગ્યા નથી એટલે શહેરમાં રહેતા લોકો માટે નાના પરિવાર માટે એકદમ નાનું વલોણું આપણે બનાવ્યું છે જે ઇલેક્ટ્રિક થી બે બાજુ એ જ રીતે ફરે. બરાબર. જય ગૌ માતા, વંદે ગૌ માતરમ. કૃષિ વિદ્યા ચેનલમાં હું જીજે રંગપરા ફરી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. આજે હું આવી ગયો છું મોટા વરાસામાં સુદામા ચોકના ઇન્દ્રલોક રેસિડેન્સીમાં અને ત્યાં આપણે એક વૈદિક વલોણું બનાવી રહ્યા છે. સિમનભાઈ તે કેવી રીતે બનાવે છે અને તેનું વેચાણ પણ કરવાનું છે તો તેની વિશે માહિતી આપણે લેશું સિમનભાઈ પાસે. તો સિમનભાઈ, તમારો પરિચય અમારા દર્શક મિત્રોને સૌ પ્રથમ જણાવો. મારું નામ ચિમનભાઈ વેકરિયા અને હું આ 6 મહિના ત્યાં વૈદિક વલોણા બનાવું છું. બરાબર. તમે ક્યારે કરી ત્યાં વલોણા બનાવવાની? મેં શરૂઆત કરી હતી સપ્ટેમ્બર મહિનામાં અને ત્યારથી અત્યાર સુધીમાં જે આ કાંઈ ફેરફાર થયો, નવા જે વેરિએશન આવ્યા એ આમ તમારી સામે છે. એટલી જ આટલા કમ્પ્લીટ વલોણા છે આપણી પાસે અને હજી આગળ પણ જે કાંઈ ફેરફાર થાય એ કરતા રહેશું. બરાબર. પહેલું વલોણું બનાવ્યું ત્યારે તમારે કેટલો સમય અને કેટલી મહેનત લાગી હતી? પહેલું વલોણું જે મેં બનાવ્યું ને ત્યારે એના માટે અમારે બહુ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. 3 થી 4 મહિના સતત દોડધામ કરી, ગાડી દોડાવી, કોઈ વસ્તુ લાવી ચાલે નહીં, વરી પાછી લઈ આવી, બીજી લઈ આવી, અમુક વસ્તુ જાય, નાની વસ્તુ બનાવી ન આપે આપણને. એટલે આવી રીતની 3 મહિનાની સતત દોડધામ પછી આપણે પેલું વલોણું બને. આપણે વૈદિક વલોણાનું અત્યારે શું જરૂરી શું છે? વૈદિક વલોણાનું એ જણાવો. વૈદિક વલોણા જે બે બાજુ અત્યાર જે પેલા વલોણા આવે બ્લેન્ડર આવે એ એકદમ ફૂલ આરપીએમ થી ફરતા હોય એટલે દહીં ની અંદર જે બેક્ટેરિયા હોય એ બેક્ટેરિયા પૂરા ખતમ થઈ જાય એટલે છાશમાં એની ગુણવત્તા ના આવે અને માખણમાં નો આવે અને ઘીમાં નો આવે. એટલે જે આપણી વૈદિક સિસ્ટમ હતી પેલા બે બાજુ જે દોરડાથી ખેંચતા અત્યારે કોઈ પાસે સમય નથી અને એ મોટા વલોણાની જગ્યા નથી એટલે શહેરમાં રહેતા લોકો માટે નાના પરિવાર માટે એકદમ નાનું વલોણું આપણે બનાવ્યું છે જે ઇલેક્ટ્રિક થી બે બાજુ એ જ રીતે ફરે. બરાબર. તમારા સક્સેસફુલ વલોણા પછી તમે એમાં શું ફેરફાર કર્યો છે તે જણાવો. એ પેલા જે વલોણું હતું એ આપણે ફિક્સ હતું કે એક્રેલિક ની ડીશ આવતી અને ફિક્સ આ ખુલે નહીં, અરે ગરમ પાણીમાં ધોઈ નાખવાનું. એના પછી આપણે બીજી જે સિસ્ટમમાં કરી એ આ રીતની કરી, એક્રેલિક ડીશ અને આ રીતનું ખોલવાનું હાથ એટલે આ રીતની આપણે આ સિસ્ટમ કરી. બરાબર. પછી પાછું જે ફેરફાર કર્યો એની અંદરથી આપણે આ બહારથી જે ફેક્ટરી રાજકોટમાં આપણે આ બનાવડાવ્યું, આ LNT પાનું લઈ અને અહીંથી સીધું એ ખુલી જાય અને નીકળી જાય એ સિસ્ટમ આપણે બનાવી. આ અત્યારે છેલ્લી લેટેસ્ટ સિસ્ટમ. બરાબર. આપણે અત્યારે આમાં જે ઓલું એલંગી પાનું આવે એનાથી પાનેથી ખોલી અને આ નીકળી જાય. બરાબર. આમાં એલંગી પાનું લાગે. એલંગી પાનું. આ ત્રીજી સિસ્ટમ તમે આ રીતની કરી છે. એમાં આમાં અને આમાં એ ત્રણેયમાં એ જ સિસ્ટમ છે. અલગ આ ત્રણેયની આ લેટેસ્ટ મોડેલમાં ત્રણેય છે. બરાબર. ત્રણેય લેટેસ્ટ મોડેલ છે. હા. બરાબર. તમારા ઓપરેટેડ કારમાં કંટ્રોલ કાર્ડનું શું ખાસિયત છે એના વિશે જણાવો. બે કંટ્રોલ, આ જે અમે બે કંટ્રોલ આપ્યા છે બરાબર એમાં કોઈ લોકોએ જે આપણી આ જોઈ અને ડુપ્લિકેટ કરવાની કોશિશ કરેલી. બરાબર. કારણ કે એને વેપારીકરણ કરવું હતું ને આપણી પાસે માગી અને કે ઊંચો ભાવ રાખો. બરાબર. અને એ આપણે મંજૂર નહોતું એટલે આપણે એને વ્યવહારિક ભાવે અને ગાયની દૂધની ગાયના ઘીની વેલ્યુ વધે એ દ્રષ્ટિએ આપણે બનાવ્યું હતું. બરાબર. એટલે એને જે કર્યું એમાં અડધું ડુપ્લિકેટ લાગ્યું છે, અડધું નથી લાગ્યું. બરાબર. એમાં એને મોટરની સ્પીડનો ફેરફાર થાય, બાકી આ જે મોટર રિટર્ન થવાની સ્પીડ, તમારે રિટર્ન જલ્દી કરવું હોય, દાખલા તરીકે આ ટૂંકું થયું, આ રીતનું રિટર્ન કરો એ રીતની સિસ્ટમ આપણે આની અંદર આપવામાં આવી છે. બે સિસ્ટમ છે. બરાબર. જે અત્યાર સુધી કોઈ નથી બનાવી. બરાબર. વલોણામાં આ રિટર્ન થાય ત્યારે એનું રોકે એનું શું કારણ છે? એનું હું ખાસિયત છે? જે બીજા ભાઈએ ડુપ્લિકેટ કરી અને જે વલોણું બનાવવાની કોશિશ કરી છે એને તરત રિટર્ન થઈ જાય છે આવી રીતનું. ને તરત રિટર્ન થાય એટલે આની અંદર આર્મેચર હોય. બરાબર. આર્મેચર ને ભયંકર નુકસાન થાય, એ લાંબો ટાઈમ મોટર ચાલે નહીં. બરાબર. દાખલા તરીકે હું તમને દાખલો આપું કે મોટર આપણે 4 વ્હીલ ગાડી છે એ સ્ટાપમાં જાતી હોય ને આપણે સીધું રિટર્ન રિવર્સ ગેરમાં નાખીએ તો પરિસ્થિતિ શું થાય? એ જે ગેર સિસ્ટમ બગડે એ આની અંદર આર્મેચરને નુકસાન થાય. એટલે અમારી જે સિસ્ટમ છે
એને વલોણું આ રીતનું ફરી અને જરીક વાર રોકાય અને પછી રિટર્ન થાય બરાબર એ સિસ્ટમથી બનાવી છે, એટલે મોટરને ભવિષ્યમાં પણ નુકસાન ના થાય અને લાંબો ટાઈમ વર્કિંગ કરે. અમારા દર્શક મિત્રોને એક વલોણાનું ફેરવીને દર્શાવો તો કઈ રીતનું. આ મોટરની સ્પીડ છે. બરાબર. આ અત્યારે જો આ ફરી અને આ જો રોકાય, જો રોકાણું આ રોકાય પછી પાછું ફરશે, હવે રોકાણું અને પછી ફરશે, બંને બાજુ ફરે. ઓલી એક બાજુ ફરે ત્યારે રૂકી જાય અને પછી ફરીથી ઓલી બાજુ ફરે ત્યારે રોકાય. બે બાજુ રોકાય, આ બાજુ રોકાય અને આ બાજુ રોકાય. એવી રીતે આપણે પહેલાના જમાનામાં આપણે કેમ સાસ ઓલું દોલાવતા તો કેમ ઊભા રહી જતા આમ કરતા, એના જેમ ઊભું રહી જવું ખાસ જરૂરી છે. એટલે આની અંદર જે આર્મેચર છે એને નુકસાન ક્યારેય ના થાય. બરાબર. અને સીધું રિટર્ન ઓલાથી કોપી નથી લાગી એટલે સીધું રિટર્ન સીધું ઝટકો મારે એનાથી મોટરને અને આર્મેચરને નુકસાન થાય. બરાબર. તમારી મોટર લાંબો ટાઈમ વર્ક ના કરે. બરાબર. થોડાક ટાઈમમાં તમારે મોટર બળી જાય કે તમારે નુકસાન થાય. અને આને આપણે લાકડું, આ ફૂલનું લાકડું છે એને કયું તમે વાપર્યું છે એ જણાવો. આ ફૂલની અંદર અમે સવનનું લાકડું વાપર્યું છે, જે છાશ બનાવવા માટે, માખણ બનાવવા માટે ગુણવત્તામાં બહુ ઉત્તમ લાકડું આવે છે. અને છાશની જે નિષ્ણાંતો જાણે છે આ બધું છાશનું આતે, એ લોકો સવનના લાકડાનું ખાસ, જે આપણે ગામડામાં હવનનું લાકડું કે એ ખાસ આના ઉપયોગની ભલામણ કરે છે કે ભાઈ તમારે આ લાકડું વાપરવું. એનાથી છાશનો ટેસ્ટ છાશનો ટેસ્ટ બની જાય, માખણ ની અંદર ગુણવત્તા આવે અને માખણ માંથી ઘી બનાવો એની અંદર ગુણવત્તા આવે. બરાબર. હવે અમારા દર્શક મિત્રોને એ જણાવો, ઓલું આપણે જે કંટ્રોલર વિશે જણાવી દો, આનો કંટ્રોલ શું કામ કરે છે એ જણાવી દો આના વિશે. આ કંટ્રોલ ની અંદર આ જે બીજું કંટ્રોલ આપવામાં આવ્યું છે એ મોટરને જલ્દી રિટર્ન કરવું કે તમારે મોડું રિટર્ન કરવું એના માટેનું કંટ્રોલ છે. બરાબર. આ જે છે દાખલા તરીકે આ રિટર્ન થાય, જો હવે રિટર્ન થવામાં છે ને સ્પીડ વધી જશે. બરાબર. જામ કરે એટલે જલ્દી રિટર્ન થશે. સ્પીડ વધારવાની અને ઘટાડવા માટે રિટર્ન જલ્દી કરવામાં. દાખલા તરીકે હું તમને આપું, આ ટૂંકો ગાળો થયો છાશનો, પછી આ રીતની છાશ એમ લાંબો ગાળો થાય એટલે સ્પીડ વધે. આ રિટર્ન જલ્દી થાય ને મોડું થાય એનો આ કંટ્રોલ માટે. હવે આને આ ફેરવશું ને એટલે મોડેથી રિટર્ન થશે. જો લાંબુ ફેર્યું પછી રિટર્ન થયું. બરાબર. અને આ રીતનું આ ફૂલ કરી નાખશો એટલે જલ્દી રિટર્ન થશે. બરાબર. એટલે એ કંટ્રોલ છે. આ મોટરનું કંટ્રોલ છે. આ મોટરની સ્પીડ વધી ગયો. બરાબર. વધારે છાશ હોય, આ તે ઓછી છાશ હોય તો તમે ધીમી સ્પીડ રાખી શકો. લીટર એક અડધો લીટર હોય તો તમે ધીમી સ્પીડ કરી શકો. બરાબર. અને આ કેટલા લીટર સુધી કામ કરે છે? આ 1 થી 4 લીટર સુધી સારી રીતે કામ કરશે. એક અડધો હોય, 1 લીટર હોય, 2 લીટર હોય, 3 હોય, 2.5 હોય, 4 લીટર સુધી કામ આપે છે. સિટીમાં રહેતા લોકો માટે સારી છાશ ખાઈ શકે એના માટે આપણે એને ધ્યાનમાં લઈને બનાવી. અમારા દર્શક મિત્રોનું કોઈ માંગ હોય, વધારે ગૌશાળા ચલાવતા હોય અને એમને પસંદ આવી ગયું કરે અને મોટું ની માંગ હોય તો પણ તમે એને બનાવી આપશો? હા, એ મોટા માટેની મારી ટ્રાય ચાલુ છે. બરાબર. પણ મોટા માટેની મને જ્યારે સંતોષ થશે કે આ રીતનું અને ઓછા ખર્ચમાં થાય ને ત્યારે હું બનાવવાનો છું. એટલે એ થોડો ટાઈમ લાગશે. મારું એનું સંશોધન ચાલુ છે. બરાબર. મોટા વલોણા. હવે તો મને ઓલામાં થોડુંક બાઉલમાં તમે દર્શાવો કઈ રીતનું આપણે. હા, એટલે પછી ઊંચા નીચું કરવા માટેનું આપણે એક સ્ટેન્ડ વાળું વલોણું બનાવ્યું છે. આ રીતનું. હા, આ વલોણું છે. એમાં આને ઊંચું કરવું હોય, નીચું કરવું હોય એમ થાય. આ દાખલા તરીકે આ ઢાંકી દીધું. મોટું હોય તો, મોટું વાસણ હોય તો. હા, મોટું વાસણ હોય, છાશ વધારે હોય, ઓછી હોય. હા, તો આ રીતનું ઊંચું નીચું કરવા માટેનું છે. અને આ આખું સ્ટેન્ડ ફોલ્ડિંગ છે. આ તમે કાઢી લો એટલે આ નીકળી જાય. આખું ફોલ્ડિંગ જ થઈ જાય. પછી આ તમે કાઢી લો એટલે આ નીકળી ગયું. બરાબર. આ વલોણું અલગ થઈ ગયું. બરાબર. હવે આને તમે ખાલી એક સ્ક્રૂ, 2 નટ મારેલા છે, સેજ જ ટાઈટ કરેલા હોય એટલે આ તમે આ કાઢી લો એટલે આ અલગ થઈ ગયું. આ પાટલાનો તમે ઉપયોગ કરવો હોય તો કરી શકો અને સકેલીને મૂકી શકો. અને આને ઊંધી ફિટ કરવી હોય, તમને આની અંદર રાખવી હોય, બરાબર, તો પણ આ રીતે આપણે આ રીતનું બનાવ્યું છે. આ તમે આમ કરી અને આ નાખી દો એટલે અહીંયા સીધા 2 ઓલા લાગી જાય. અને આથી ને આ ઓછી છાશ હોય તો હજી આ સ્ક્રૂ નાના પણ આવી શકે. અહીંયા ટચ થઈ જાય, આની ઉપર આવી જાય. બરોબર. એટલે આ રીતનું કરી અને આ સીધું આ રીતનું આમ નાખી દો. બરાબર. એટલે આ અહીંયા ફિટ થઈ ગયું. તમે આ અહીંયા ફિટ કરી દો. આ નાખીને ફિટ કરી દો એટલે બરાબર 1 મિનિટમાં તમારે આ વલોણું કમ્પ્લીટ થઈ જાય. ઓકે. આ થઈ ગયું. હવે તમે આ ઊંચા નીચું કરી શકો. અને પિન ચડાવીને દર્શાવો, ચાલુ કરીને થોડુંક બતાવો. આવી રીતે ફરે છે. હા, આ રીતનું ફરશે.
પછી આ તમારે આ નીચે લેવું હોય તો આ નીચે આવી જશે ઓકે અને આ જ્યાં રાખવું હોય ત્યાં નીચે આ રાખીએ એટલે સ્ટેન્ડ કરી દો એટલે આ કમ્પ્લીટ થઈ ગયું ઓકે બંધ હા અત્યારે તો આપણે આ સોફા ઉપર છે નીચે માકો એટલે વ્યવસ્થિત આ રહે વ્યવસ્થિત રહે બરાબર હા હવે તમે આખું સ્ટેન્ડ સહિત તમે આ સેટ આપવાના છો કે એક જ આવી રીતે વલોણું ખાલી આપો છો આ વલોણા આ રીતના વલોણા છે એ તો સીધા એની મટકી ઉપર જ મૂકી દેવાનું મટકી અને માપની લઈ અને મૂકી દેવાનું અને આમાં પિન નાખી દેવાની બરાબર એ જે કાર્ડ આવશે એટલે એ સીધું ચાલુ થશે અને આ સ્ટેન્ડ વાળું કોઈને જેતું હોય વધારે છાસ હોય વધઘટ હોય 4 લીટર 5 લીટર અને ઊંચા નીચું કરવું હોય તો આ સ્ટેન્ડ વાળા આપણે બનાવી કંટ્રોલર સાથે આવે એમાં હા કંટ્રોલ સાથે આવશે બરાબર આ કંટ્રોલ આ રીતની છે એમાં આ પિન આવે અને તમે આ પિન ભરાવી દો એટલે એ ચાલુ થઈ આ રીતનું જ કરવાનું હા આ વાસણ હોય છે હા વાસણ હોય છે અને આ રીતને અમને મૂકી દેવા મૂકી દો તમે આ રીતનું બસ નીચે મૂકી દો એટલે આ કઈ પકડવાની જરૂર ન પડે પકડવાની જરૂર નથી 10-15 મિનિટ પછી જોઈ લેવાનું છાસ થઈ ગયું થઈ ગઈ હોય અને નહીં થઈ હોય તો 2-5 મિનિટ વધારે ચાલે બરાબર ઓકે અને જેને સ્ટેન્ડ જોઈએ એ તો સ્ટેન્ડ ને આપો અને હજી આમાં નવું વેરિફિકેશન આપણે એ ઉમેરવાના છે કે આની અંદર કોઈને કામ હોય ઘરનું કામ હોય આ મૂકી અને કોઈ કામે વળગી જવાનું તો એમાં આપણે ટાઈમર ફિટ કરવાના છે બરાબર 5 મિનિટ 10 મિનિટ 15 મિનિટ 20 મિનિટ એમાં તમે 10 મિનિટ ટાઈમર મૂકી દીધું તો વલોણું ઓટોમેટિક બંધ થઈ જશે બરાબર પછી તમે જોઈ લો કે છાસ થઈ ગઈ છે નથી થઈ ગઈ તો પાછું ચાલુ કરી દો 5 મિનિટ મૂકો એટલે 5 મિનિટ પછી પાછું બંધ થઈ જશે બરાબર એટલે ટાઈમર પણ મૂકવાનું આયોજન આપણું અગાઉ છે ચાલુ છે બરાબર જે આ જે ડુપ્લિકેટ છે આપણે કે છે ને કે નકલ ખોરમાં અકલ ન હોય બરાબર એ પોતાનું નવું વેરિફિકેશન કાંઈ ન કરી શકે કોઈનું જોઈ અને પછી નકલ કરે અને આપણે તો આ નવું આપણું જ બનાવી છીએ અને મારું વર્ષોથી ઇલેક્ટ્રોનિક નું જ કામ બરાબર દર્શક મિત્રો આપણે આ સિમનભાઈ નું તો ઇલેક્ટ્રોનિક નું કામ જ છે એટલે અને એનું વલોણા પહેલેથી એમનું વલોણાનો અનુભવ પણ છે અને બધી જ ઇલેક્ટ્રોનિક નું કઈ રીતે કામ કરે એ બધી જ વસ્તુ એને ખબર છે આવી રીતે બનાવી જુગાડ કરી અને બનાવી શકે છે કઈ રીતે એને હવે એ ટાઈમર ગોઠવવાના છે આ વલોણામાં કે જે કોઈ વ્યક્તિને એ 5 મિનિટ 10 મિનિટ ઓટોમેટિક મૂકવું હોય તો ટાઈમર ગોઠવી અને મૂકી દે તો એ ઓટોમેટિક બંધ થઈ જાય એવી રીતનું આ બનાવે છે એ પ્લાન કરી રહ્યા છે ભવિષ્યમાં આવી રીતે આવશે આ નવા વેરિફિકેશન માં એ આવશે કોઈને ટાઈમર વાળું જોતું હોય કે ભાઈ મૂકી દે અને કામે વહી જાય કાં આદાવડું તો એની મેટે ઓટોમેટિક બંધ થઈ જાય જ્યાં સુધી એ ચાલુ ન કરે ને ત્યાં સુધી નહીં થાય પાવર કમ્પ્લીટલી પાવર જ કટિંગ થઈ જશે બરાબર આખું વલોણું બંધ થઈ જશે પાવર કટિંગ થઈ જાય બીજી વાર સ્વિચ દબાવે ત્યારે જ ચાલુ થાય એ જે તમે ટાઈમ કરો ને એ ટાઈમર આપણે ચાલુ કરવાના છે બરાબર તો દર્શક મિત્રો હવે આપણને સિમનભાઈ એમનું આ એડ્રેસ આપશે અને બીજું એમનો મોબાઈલ નંબર જણાવશે જેથી કરીને આપણે જે કોઈ વ્યક્તિને દર્શક મિત્રો તમારે જે કોઈ વ્યક્તિને લેવું હોય તો સિમનભાઈનો નંબર ડિસ્પ્લે ઉપર નંબર આપવામાં આવશે અને તમારો મોબાઈલ નંબર અને એડ્રેસ જણાવી દો જેથી કરીને અમારા દર્શક મિત્રોને જોઈએ તે મળે મારો મોબાઈલ નંબર છે 9377149148 અને મોટા વરાછા સુદામા ચોક મારું રેસિડેન્સ છે પણ જે ભાઈને લેવું હોય આ તે મને રિંગ કરીને આવે ગમે ત્યારે પણ પ્લીઝ તમે ઘણી વખત પેલા વિડીયોની અંદર એવું થયું હતું કે ભાઈ તમારે મને ટાઈમ કેવો જોઈએ રાતના 11 વાગે 12 વાગે પણ ફોન કરતા હતા બરાબર એટલે પ્લીઝ ફોનનો ટાઈમની થોડીક મર્યાદા રાખો મારો ફોનનો ટાઈમ નંબર આપું છું સવારે 9 થી 1 બપોરનો 1 અને 4 થી 8 વાગ્યા સુધીમાં મને તમે ફોન કરો ને તો હું વ્યવસ્થિત મારા કામની અંદર બીજે ન હોય હું તમને જવાબ આપી શકું બરાબર એટલે બને ત્યાં સુધી મહેરબાની કરીને આટલો ટાઈમમાં તમે મને ગમે ત્યારે ફોન કરી શકો તો દર્શક મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વધારે આપણી આ વૈદિક વલોણાનું જે વધારે લોકો સુધી પહોંચે એના માટે બધા લોકોને શેર કરજો તો આજના વિડીયોમાં એટલું જ હવે મળશું આવતા વિડીયોમાં ત્યાં સુધી બધા મારા મિત્રોને જય ગૌ માતા